જિલ્લામાં બાઇક ઉપર બેફામ સ્ટન્ટ કરવામાં આવ્યો છે। બાઇક ઉપર સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો મોરબીના ધોળેશ્વર સ્મશાન પાસેનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે કાલે જ આ જ પ્રકારનો એક સ્ટન્ટ રાજકોટમાં એક રેલીમાં વચ્ચોવચ્ચ લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો અને આ જ પ્રકારનો એક સ્ટન્ટ મોરબીમાંથી પણ સામે આવ્યો છે કે જ્યાં બાઇક ચાલુ છે અને બાઇકને ચાલુ રાખીને જે રીતના કરવામાં આવી રહ્યો છે આ સ્ટન્ટ કરવા માટે હવે પોલીસ દ્વારા આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જીવના જોખમે આ યુવક દ્વારા આ સ્ટન્ટ કરવામાં આવ્યો છે। બાઇક ઉપર બેફામ સ્ટન્ટ કરતા આ યુવકનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સવાલ એ જ થાય કે રીલ બનાવવાની ખીલછા એટલી કે પોતાનો જીવ જોખમમાં મૂકી દે, અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી દે અને આવા ડેન્જરસ સ્ટન્ટ કરે માત્ર થોડાક વધુ લાઇક્સ, ફોલોઝ અને વ્યૂઝ માટે। સંવાદદાતા હર્નિશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, હવે મોરબીમાંથી આવો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। અનેક એવા દાખલા કે પોલીસ પણ આવા સ્ટન્ટ કરતાઓને પકડે છે, પરંતુ વધુ એક વિડીયો સામે આવ્યો છે। વાત કરીએ તો મોરબીમાં જે સ્ટંટબાજો છે બેફામ બધા છે, જ્યાં રોડ પર સ્ટંટબાજો છે બેફામ રીતે સ્ટંટ કરી રહ્યા છે। આવો જ વધુ એક વિડીયો છે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। વિડીયોમાં યુવાન છે બેફામ રીતે બાઇક અંકારી અને સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે। આ વિડીયો મોરબીના ધોળેશ્વર સ્મશાન નજીકનો હોવાનું હાલ ધ્યાને આવ્યું છે। સ્ટંટબાજો બેફામ બનતા પોલીસની કામગીરી પર ક્યાંક ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે શહેરમાં પોલીસનો ડર ના હોય તેમ સ્ટંટબાજો છે બેફામ બન્યા છે તેવું દેખાઈ રહ્યું છે। જી આભાર હર્નિશ સમગ્ર વિગતો બદલ।